એટલે આપણે પોગી ગયા છે ગામડે ને ગામડે તો સાટા ચાલુ થઈ ગયા છે. પણ છે આપણે વાડીએ તો ફેમિલી આપણે પોગી ગયા છે આપણી વાડીએ ને વાડીનો નજારો અત્યારે કાંઈક જો આવો રીતના છે. ચોમાસું હવે બેઠી ગયું છું એટલે બધું લીલું લીલું સાફ થઈ ગયું છે. તો પાડીને આપણે પાણી પાઈ દીધું છે ને હવે એના હાટું જવાનું છે આપણે હેઠો વાટવા. તો ચાલો આપણે હેઠો વાટી આવીએ ને એને નિરણ નાખી દઈએ. તો મિત્રો આપણે પાડીને નિરણનો થઈ ગયું છે તો પાડીને નાખી દઈએ જોઈએ પણ વળલે સામથી આમ ખાવા હાટું ચાલે ને આપણે નાખી દઈએ. તો ભાઈ આપણે પહેલાં આવ્યા હતા તે બકાલું નાનું નાનું હતું, અત્યારે જો મોટું થઈ ગયું છે. ભીંડા થોડા થોડા નાના નાના આવી ગયા છે, અમુકમાં સોળાન છે, એમાં બધું થોડું થોડું આવી ગયું છે. મતલબમાં આપણે બકાલું ઉતરતું થઈ ગયું છે ને બકાલું પણ વેચાય છે. અહીંયા જો ભીંડા, આ લાલ ભીંડા છે, આવું બધું છે મિત્રો. તો ભાઈ અમારે માંડવી પણ મોટી મોટી થઈ ગઈ છે. સમજો તમે પહેલાં કરતાં કેવડી થઈ ગઈ છે ને ફૂલડા પણ આવી ગયા છે. તમારે માંડવી કેવી છે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. અહીંયા છે ડોડા, સરી સરી ડોડા આવી ગયા છે બધીમાં. અહીંયા એટલામાં વાયા છે બે મકાઈના છોડવા, સરી સરી ડોડા છે આમાં આવી રીતના કાંક છે. તમે અહીંયા પણ કાંક વાવ્યું છે, જો હું વાવ્યું તો આપણે ખબર નથી, હજી મોટું થોડું ઘણું થાય તો ખબર પડે. આ કાંક વાવ્યું તો કરી એટલામાં, મતલબમાં આપણે જરી કંઈ જમીન ખાલી જવા નથી દેતા મિત્રો. આપણે પહેલાં જંગલની વાત કરતા, એ જંગલ તો અત્યારે આવું થઈ ગયું છે. આ ચોમાસાનું તો હાવ ભીડ થઈ જાય આમાં. અત્યારે હું રહેતું એ આપણે કાંઈ ખબર ન હોય. હાવ આવું થઈ ગયું બધું ભીડ. આ છે આપણી લીંબુડી, પોપિયો અને નારળી મોટી થઈ ગઈ ને જમરૂખડી આપણી જો નવા પાંદડા કાઢ્યા ને આ છે કરણ. આ રેઠે રેઠી ઉગી છે, આને કંઈ અમે કંઈ આસવતા નથી તો એની હાથે મોટી થાય. તો મિત્રો હવે જવાનું છે આપણે ઘરે, તો ચાલો ભાઈ. તો મિત્રો આપણે ગામમાં ગયા હતા, નાહી ધોઈને પાછા આપણે વાડી આવ્યા હતા. બે જણા અહીંયા કહેવા જવાનું હતું, આ સાઈડ બે જણાને કથામાં કહેવા જવાનું હતું ને નાથી કથામાં કહીને આવ્યો તો ભાઈ આ આપણી ગાડીના પંખા બે જામ થઈ ગયા છે, ગારો થઈ ગઈ હતી. જાડા મોટી આપણે સાફ કરીશ, થોડો ઘણો આમ ગારો ઓછો થઈ ગયો, બાકી તો કાંઈ નહીં. હવે પાછા પાડીને નિરણ કરી, પાડીને બાંધીને હવે જવાનું છે આપણે ઘરે. અત્યારનું લોકેશન તમે જો કાંઈક નેશનલ લોકેશન, અલગ જ લોકેશન. વરસાદ પણ ચાલુ છે, થોડા થોડા છાંટા ચાલુ છે. ફેમિલી આપણે બેઠી ગયા છે જમવામાં છે જો આવું બધું છે. મહેમાન આવ્યા છે અમારે બધી, તો હાલો જમી. તો ફેમિલી આજ માટે એટલું જ ને, બાકી મળીએ કાલ નવા વ્લોગ સાથે. કારણ કે આજ આપણે ઘેરે બેઠા હતા એટલે જાગરણ નહીં છે આજ. અત્યારે પેનડ્રાઈવ ચાલુ છે, ટીવી એટલે બધી જોવે છે. તો બાકી મળીએ કાલ નવા વ્લોગ સાથે. જય શ્રી રામ.